નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આજના યુટ્યુબ વિડીયોમાં. દોસ્તો, આજે આપણે વિડીયો ક્રમશઃ એક પછી એક જોતા આજે 24માં જે આપણા વિડીયો છે આપણે પહોંચી ગયા છીએ અને ભારતીય બંધારણ છે આપણે ખૂબ જ સરસ રીતે ટોપિક વાઇઝ એક પછી એક સમજ્યા છીએ. તો આઈ હોપ કે તમને વિડીયો ગમતા હશે. તો દોસ્તો, આજે આપણે ચોક્કસ વર્ગો સંબંધી જે વિશેષ જોગવાઈઓ છે બંધારણમાં અને જમ્મુ કાશ્મીર રાજ્યને જે વિશેષ દરજ્જો હતો અત્યારે હવે રહ્યો નથી, કેમ કે મોદી સરકાર આવતા જે આર્ટિકલ 370 જે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરતી હતી એને શું કરી નાખી, હટાવી લીધી, જેથી કરીને જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો છે એ હાલમાં જે છે એ નાબૂદ થઈ ગયો છે. પરંતુ એને લગતા પણ જે છે એ બંધારણમાં જે પણ જોગવાઈઓ છે એ બધી આજે આપણે ચર્ચા કરવાના છીએ. સાથે સાથે બાગાયતી ઓફિસર 2008, મદદનીશ ઇજનેર વિદ્યુત 2006 અને એસટીઆઈ વાણિજ્ય વેરા નિરીક્ષક 2012નું પેપરની અંદર જે પણ બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ આપણે સાથે જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ચોક્કસ વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ જે છે એ બંધારણના કયા ભાગમાં છે? કયા ભાગમાં છે? ભાગ 16 ની અંદર જે છે એ ચોક્કસ વર્ગો સંબંધી જે છે એ વિશેષ જોગવાઈઓ કરેલી છે. તો આ દોસ્તો ચોક્કસ વર્ગો એટલે તમને કહેશો કે આ વળી શું ચોક્કસ વર્ગો કોણ? તો ચોક્કસ વર્ગો એટલે આપણા દેશની અંદર જે એસસી છે, પછી એસટી જે છે, એંગ્લો ઇન્ડિયન છે, તો એ બધા ચોક્કસ વર્ગો સંબંધી જે છે એ અમુક જોગવાઈઓ કરેલી છે. તો એ બંધારણના ભાગ 16 ની અંદર જે છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બંધારણના ભાગ 16માં નીચેનામાંથી કયા વર્ગો સંબંધી જે છે એ વિશેષ જોગવાઈઓનો છે એ સમાવેશ કરાયો છે? તો એસસી, એસટી, ઓબીસી કે એંગ્લો ઇન્ડિયન? તો ચારમાંથી કોનો જે છે એ ચોક્કસ વિશેષ જોગવાઈઓનો છે એ સમાવેશ કરવામાં આવશે ભાગ નંબર 16માં? તો ચારે ચાર આવશે. એસસી પણ આવશે, એસટી પણ આવશે, ઓબીસી પણ આવશે અને એંગ્લો ઇન્ડિયન પણ આવશે. તો તેમાં શું આવશે? 1, 2, 3, 4. તો આ ચારે ચાર જે છે એને વિશેષ વર્ગોનો છે એ દરજ્જો બંધારણના ભાગ 16 થી આપવામાં આવેલો છે. અનુસૂચિત જાતિઓ મતલબ કે શેડ્યુલ કાસ્ટ, જેને આપણે એસસી પણ કહીએ છીએ, તો અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? 338 ની અંદર જે છે એ આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 340 ની અંદર. નેક્સ્ટ, અનુસૂચિત જાતિ અથવા જનજાતિનો દરજ્જો આપવાની સત્તા છે એ કોની પાસે છે? તો ખબર જ છે તમને બધાને કે રાષ્ટ્રપતિ પાસે છે. એ આ પ્રકારનો દરજ્જો કોઈને આપવો હોય તો એ જે છે એ પાવર કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. કયા બંધારણીય સુધારા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે રાજ્ય સરકાર પછાત વર્ગ સંબંધી વિશેષ જોગવાઈ કરી શકે છે? તો બંધારણીય સુધારો છે 93 જે એના દ્વારા એવી વિશેષ જોગવાઈ કરવામાં આવી કે રાજ્ય સરકાર છે એ પછાત વર્ગ સંબંધી છે એ અમુક પ્રકારની વિશેષ જોગવાઈ જો એને લાગે રાજ્ય સરકારને કે કરવી જરૂરી છે, તો આ 93 બંધારણીય સુધારા અન્વયે મળેલા પાવર અન્વયે જે છે એ વિશેષ જોગવાઈ છે એ કરી શકે છે. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એંગ્લો ઇન્ડિયનને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 366(2) ની અંદર જે છે એ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ જમ્મુ કાશ્મીરને છે એ વિશેષ દરજ્જો છે એ આપવામાં આવ્યો છે? તો 370 નંબરની જે કલમ હતી દોસ્તો, અનુચ્છેદ 370 હતો, એ જમ્મુ કાશ્મીરને જે છે એ વિશેષ દરજ્જો છે એ પ્રદાન કરતો હતો. આઝાદી સમયે જમ્મુ કાશ્મીર પર કયા રાજાનું છે એ શાસન હતું? તો કયા રાજાનું શાસન હતું? રાજા હરિસિંહ. આઝાદી મળ્યા પછી કયા દિવસે પાકિસ્તાન પ્રેરિત દળોએ જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો હતો? દોસ્તો, આઝાદી મળ્યા પછી જે છે એ પાકિસ્તાન પ્રેરિત દળોએ જે છે એ જમ્મુ કાશ્મીર ઉપર છે એ 26 ઓક્ટોબર 1948 ના રોજ છે એ હુમલો આક્રમણ છે એ કર્યું હતું. સ્વતંત્રતા પશ્ચાત એટલે કે સ્વતંત્રતા પછી જમ્મુ કાશ્મીર રાજ્યનો કયા વર્ગમાં છે એ સમાવેશ કરાયો હતો? તો જમ્મુ કાશ્મીર રાજ્યનો કયા વર્ગમાં સમાવેશ કરાયો હતો? બ વર્ગમાં છે એ સમાવેશ કરવામાં આવેલો હતો. ભારત સરકાર અને જમ્મુ કાશ્મીરની સરકાર વચ્ચે કયા વર્ષે ભારત વિલય દિલ્હી કરાર જે છે એ થયા હતા? કયા વર્ષે થયા હતા? વર્ષ 1952. નેક્સ્ટ, એની પછીનો પ્રશ્ન, નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન છે એ આપણે પસંદ કરવાનું છે. મતલબ કે ખોટું વિધાન, 3 વિધાન સાચા છે આની અંદર અને 1 વિધાન ખોટું છે. તો ખોટું વિધાન છે આપણે પસંદ કરવાનું છે. જમ્મુ કાશ્મીરની આંતરિક બાબતોને લઈ ત્યાં રાષ્ટ્રીય કટોકટી લાગુ થઈ શકતી નથી. તો આ વિધાન તો સાચું છે, કેમ કે જમ્મુ કાશ્મીરને જે છે એ 370 કલમ અન્વયે જે છે વિશેષ દરજ્જો છે એ પ્રાપ્ત થયેલો હતો અને એના અન્વયે જે છે એ એમને અમુક વિશેષ જોગવાઈઓ છે લાગુ પડતી હતી. એટલા માટે એની આંતરિક બાબતો કોઈ પણ હોય તો એના અન્વયે જે છે એ ત્યાં રાષ્ટ્રીય કટોકટી છે લાગુ પાડી શકાતી નથી. જમ્મુ કાશ્મીર રાજ્ય માટે રાષ્ટ્રપતિ શાસન અને રાજ્યપાલ શાસનની જોગવાઈ છે. તો એ પણ સાચું છે, યોગ્ય છે વિધાન. જમ્મુ કાશ્મીરની રાજભાષા તરીકે હિન્દીનો સ્વીકાર થયો છે. તો દોસ્તો, આ છે ને વિધાન છે એ ખોટું છે. જમ્મુ કાશ્મીરની રાજભાષા તરીકે હિન્દીનો સ્વીકાર થયેલો નથી. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને તેમનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. તો એ પણ સાચી વાત છે, કેમ કે જે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હોય છે એની નિમણૂક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ કરે છે અને એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. નેક્સ્ટ, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન સૌપ્રથમ જે છે એટલે કે પહેલી વાર ફર્સ્ટ ક્યારે છે એ લાગુ થયું હતું? તો ક્યારે લાગુ થયું હતું? વર્ષ 1986 ની અંદર જે છે એ જમ્મુ કાશ્મીરમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ થયું હતું. જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન છે એ સૌપ્રથમ કયા વર્ષે છે એ લાગુ થયું હતું? તો વર્ષ 1977માં જે છે એ રાજ્યપાલ શાસન છે એ લાગુ પડ્યું હતું. નીચે આપેલ વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે એ પસંદ કરો. તો અનુસૂચિત જાતિ જનજાતિ માટે કરવામાં આવેલી બંધારણીય જોગવાઈઓ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતી નથી. તો એ વાત સાચી છે. જમ્મુ કાશ્મીરના મૂળ બંધારણમાં રાજ્યના વડાને સદર એ રિયાસત અને સરકારના વડાને વજીરે આઝમ છે એ કહેવાતું હતું. તો એ પણ સાચું છે. ખાસ યાદ રાખજો, જમ્મુ કાશ્મીરનું જે મૂળ બંધારણ છે એની અંદર રાજ્યના વડાને છે એ સદર એ રિયાસત કહેવાતો અને સરકારના વડાને છે શું કહેવામાં આવતું? વજીરે આઝમ કહેવાતું. જમ્મુ કાશ્મીર રાજ્યની સીમા, નામ કે પ્રદેશમાં સંસદ ફેરફાર કરી શકે છે. તો આ વિધાન છે એ અયોગ્ય છે. તો જવાબમાં શું આવશે? સી આવશે. નેક્સ્ટ, જમ્મુ કાશ્મીર બંધારણ સભાની પ્રથમ બેઠક છે એ ક્યારે યોજાઈ હતી? તો ક્યારે યોજાઈ હતી? 31 ઓક્ટોબર 1951ના રોજ છે એ યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરનું બંધારણ છે એ ક્યારથી અમલી બન્યું? તો જમ્મુ કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલી બન્યું? 26 જાન્યુઆરી 1957 થી જે છે એ અમલી બન્યું હતું. હાલમાં જમ્મુ કાશ્મીરની વિધાનસભાની કેટલી બેઠકો છે? કેટલી બેઠકો છે હાલમાં? 87. તમને એમ થશે દોસ્તો 111 છે, પરંતુ હા, વાત સાચી. જે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની જે છે એ જે ટોટલ છે એ 111 બેઠકો હતી, પરંતુ એની અંદર જે પાકિસ્તાન ઓક્યુપાઈ જે કાશ્મીર જે છે જેને આપણે POK નામથી પણ ઓળખીએ છીએ, એની અંદર જે છે એ એની કેટલી બેઠકો આવી જાય છે? લગભગ 24 જેટલી બેઠકો તો જે છે એ એની અંદર આવી જાય છે, જેથી કરીને એની જે છે ચૂંટણી POK ની અંદરની જે 24 બેઠકો છે એની ચૂંટણી થઈ શકતી નથી. તો હાલમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની જે છે એ કેટલી બેઠકો ઉપર ચૂંટણી થાય છે? 87 બેઠકો ઉપર ચૂંટણી થાય છે. નેક્સ્ટ, તો દોસ્તો અહીંયા જે છે ને એ આપણા પ્રશ્નો પૂરા થાય છે. જે ચોક્કસ વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓને લગતા પ્રશ્નો હતા અને જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને લગતા જે પ્રશ્નો હતા એ અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે દોસ્તો મદદનીશ જે બાગાયતી ઓફિસર જે છે 2008નું જે પેપર લેવાયું હતું એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ, બંધારણનો કયો સુધારો પંચાયતી રાજ અંગેનો છે? તો 73મો સુધારો જે છે એ બંધારણનો 73મો સુધારો જે છે એ કોને સંબંધિત છે? પંચાયતી રાજ સંબંધિત છે. ને કાશ્મીર વિધાનસભાની મુદત કેટલા વર્ષની છે? કેટલા વર્ષની છે કાશ્મીર વિધાનસભાની મુદત? 6 વર્ષની છે. તો ભૂલથી 5 નો ટીક થઈ જાય, કેમ કે આ ઓપ્શનમાં આવશે જ તે. તો ખાસ યાદ રાખવાનું છે, કાશ્મીર વિધાનસભાની મુદત જો પૂછે તો એની અંદર શું આવશે? 6 આવશે. રાષ્ટ્રપતિને કેટલા વર્ષની મુદત માટે ચૂંટવામાં આવે છે? તો કેટલા વર્ષ માટે ચૂંટવામાં આવે છે રાષ્ટ્રપતિને? 5 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. ભારતના બંધારણની માન્ય કરેલી ભાષાઓની સંખ્યા જે છે એ કેટલી છે? તો બધાને ખબર જ છે 22 જે છે એ ભાષાઓની સંખ્યા છે એ ભારતના બંધારણે જે છે એ શું કરેલી છે? માન્ય કરેલી છે. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યના નાગરિકોને બેવડું નાગરિકત્વ છે એ મળ્યું છે? તો કોણ આવશે આની અંદર? કાશ્મીર. તો ખાસ આ પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જાણવા જેવો છે, કેમ કે ભારતના જે કાશ્મીર તે કેવું રાજ્ય છે કે એમાં રાજ્યના નાગરિકોને બેવડું નાગરિકત્વ, એક તો કાશ્મીરનું પોતાનું અને બીજું છે એ ઇન્ડિયાનું, એવી રીતે બેવડું નાગરિકત્વ છે એ મળે છે. દોસ્તો હવે પછી જે છે એ મદદનીશ ઇજનેર વિદ્યુત જે 2006નું પેપર લેવાયું હતું એની અંદરના બંધારણના પ્રશ્નો આપણે જોઈએ કે કયા કયા પ્રશ્નો અંદર પૂછાયા હતા. તો ભારતના રાષ્ટ્રપતિને ધારાકી બાબત અંગે સલાહ આપવાનું કામ જે છે એ કોણ કરે છે? તો કોણ કરે છે? એટર્ની જનરલ. ખાસ યાદ રાખજો, ધારાકી બાબત અંગે જે સલાહ આપવાનું કામ ભારતના રાષ્ટ્રપતિને જે છે કોણ કરે છે? એટર્ની જનરલ કરે છે. કયું ગૃહ છે એ ઉપલું ગૃહ કહેવાય છે? તો એમાં શું આવશે? રાજ્યસભા. લોકસભા એ છે એ કયું ગૃહ કહેવાય છે? નીચલું ગૃહ કહેવાય છે. તો આ ખાસ પણ યાદ રાખજો. સાથે જે સેન્ટ્રલની અંદરની જે આપણે વાત કરીએ છીએ એ જ રીતે રાજ્યની જો વાત થતી હોય તો વિધાનસભા છે એ શું આવશે? નીચલું ગૃહ આવશે રાજ્યમાં, અને વિધાન પરિષદ જે છે એ શું આવશે? ઉપલું ગૃહ આવશે. વિધાન પરિષદ છે એ ઉપલું ગૃહ આવશે, અને સેન્ટ્રલની અંદર લોકસભા છે એ નીચલું ગૃહ આવશે અને ઉપલું ગૃહ કયું આવશે? રાજ્યસભા આવશે. બંધારણની 370મી કલમ જે છે એ કયા રાજ્યને વિશેષ દરજ્જો આપે છે? તો જોઈએ દોસ્તો, અહીંયા પણ જે છે એ આ જે છે પ્રશ્ન પૂછાઈ ગયો છે એક્ઝામની અંદર કે બધાને ખબર તો હોવી જોઈએ કે જમ્મુ કાશ્મીરને જે છે એ વિશિષ્ટ દરજ્જો આપે છે. રાજ્યસભાના અધ્યક્ષ છે એ શું છે? લોકસભાના સભ્યોને ચૂંટે છે, રાજ્યસભાના સભ્યોને ચૂંટે છે, સંસદના બંને ગૃહના સભ્યોને ચૂંટે છે, કે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ બને છે? તો રાજ્યસભાના અધ્યક્ષ છે એ દોસ્તો હોદ્દાની રૂએ જે છે એ ઉપરાષ્ટ્રપતિ બને છે. તો ઉપરાષ્ટ્રપતિ છે એ તમને ખબર હોવી જોઈએ કે હોદ્દાની રૂએ છે એ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે, અને રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે એ હોદ્દાની રૂએ શું હોય છે? ઉપરાષ્ટ્રપતિ પણ હોય છે. ખાસ યાદ રાખવાનું કે રાજ્યસભાના અધ્યક્ષ કયો
કે પછી ઉપરાષ્ટ્રપતિ કયો, એ બંને હોદ્દા ઉપર જે છે એ એક જ વ્યક્તિ હોય છે. નેક્સ્ટ, હવે દોસ્તો આ એસટીઆઈનું જે સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર, જેને આપણે વાણિજ્ય વેરા નિરીક્ષક પણ કહીએ છીએ, એનું જે 2012નું જે પ્રશ્નપત્ર જે છે લેવાયું હતું, એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ આપણે જોઈએ. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત છે એ ક્યારે ઊભી થાય છે? તો ક્યારે ઊભી થાય છે? કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે જે છે એ સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત છે એ ઊભી થાય છે. દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમને પણ નવા વિડીયો છે અને કન્ટેન્ટ બનાવવાનું મોટિવેશન મળે, અને સાથે તમને પણ છે એ કોઈ પણ અમે વિડીયો મૂકું તો ઇન્સ્ટન્ટ તમને એની છે એ જાણ તમારી સ્ક્રીન ઉપર થશે. સાથે સાથે દોસ્તો તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર પણ જે છે એ ફાયર જીકે ટ્રીક તમે સર્ચ મારશો એટલે તમને મળી જશે. એની અંદર તમે જોઈન થઈ શકો છો. ત્યાં તમને અવનવી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી જે છે એ માહિતી તથા પીડીએફ છે એ ત્યાં મળતી રહેશે. દોસ્તો વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમકક્ષ છે એ ગણવામાં આવે છે? તો આપણે અગાઉ પણ આ જે છે એ સમજી ચૂક્યા છીએ કે વિરોધ પક્ષના નેતાને જે છે એ લોકસભાની અંદર, ખાસ યાદ રાખવાનું છે, લોકસભાની અંદર જે છે એ જે કેબિનેટ મંત્રી હોય છે એની સમકક્ષ ગણાય છે. ટૂંકમાં કેબિનેટ મંત્રી નું જે એમને સ્ટેટસ હોય છે, જે એમનું સેલરી કે જે પેલું હોય છે, એ જ રીતે વિરોધ પક્ષના નેતાનું પણ જે છે એ એની સમકક્ષ તે જે છે એ ગણવામાં આવે છે. હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદાકીય અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછો અનુભવ જરૂરી છે? તો 10 વર્ષનો જે છે એ અનુભવ જરૂરી છે. ભારતના બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપ્રમુખ જે છે એ વિરુદ્ધ મહાભિયોગ થઈ શકે છે? તો શું આવશે એમાં? અનુચ્છેદ 61. ખાસ યાદ રાખજો, 61 ફિગર છે એ તમારે ખાસ મગજમાં યાદ રાખવાનું છે કે અનુચ્છેદ 61 જે છે એ ભારતના રાષ્ટ્રપતિની વિરુદ્ધ જો મહાભિયોગની પ્રક્રિયા જો હાથ ધરવી હોય તો અનુચ્છેદ 61 છે એને સંબંધી છે એ જે છે એ આર્ટિકલ છે. રાજ્યસભા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો શું આવશે? રાજ્યસભા માટે સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે, તો હા એ વાત સાચી છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દાની રૂએ રાજ્યસભા નથી હોય, તો આ દોસ્તો ખોટું છે. અગાઉ આપણે આવી ગયું છે હમણાં તે આપણે જોયો પ્રશ્ન કે રાષ્ટ્રપ્રમુખ નહીં, પરંતુ અહીંયા શું આવશે? ઉપરાષ્ટ્રપતિ જે છે ને એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. આપણા રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ જે છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોતા નથી, એટલે આ વિધાન ખોટું છે. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે, તો આ પણ સાચું છે. રાજ્યસભાની રચના સૌપ્રથમ 3 એપ્રિલ 1952 કરાઈ હતી, તો એ પણ સાચું છે. નેક્સ્ટ, ભારતના બંધારણમાં અનુચ્છેદ 14 દ્વારા જે છે એ મહિલાઓને કયો અધિકાર છે એ આપવામાં આવ્યો છે? તો કયો અધિકાર આપવામાં આવ્યો છે? લિંગભેદ વગરની સમાનતા. તો લિંગભેદ એટલે કે પુરુષ છે અથવા તો આ સ્ત્રી છે અને એને લઈને પુરુષ અથવા સ્ત્રી છે તો એમને આ કામ કરવું જોઈએ અથવા તો એમને આ વસ્તુ કરવી જોઈએ, આને ન કરવી જોઈએ, એવું લિંગભેદના આધારે તમે કોઈ પણ છે એ ભેદભાવ કરી શકો નહીં કોઈ પણ મહિલાઓ સાથે. તો અનુચ્છેદ 14ની અંદર જે છે એ આ પ્રકારની જે છે એ જોગવાઈ વર્ણવવામાં આવી છે કે મહિલાઓને લિંગભેદ વગર છે એ એમને સમાન જે હક છે એ પુરુષની જેમ જ આપો. તો થેન્ક્સ ફોર વોચિંગ દોસ્તો. વિડીયોને તમે છેક સુધી જોયો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. દોસ્તો વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય, અમારો કોન્ટેન્ટ પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેવાનું ન ભૂલતા. આભાર.